હેલો ફ્રેન્ડ્સ, તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ગુજરાતી કઢી ખીચડી। તમને એમ થશે કે કઢી ખીચડી તો આપણા ગુજરાતીઓના બધાની ઘરે બનતી જ હોય, તેમાં શું નવીન છે? કઢી ખીચડી બધાની ઘરે બનતી જ હોય, પણ બધાની રીત અલગ અલગ જ હોય। બધા પોતાની રીતે અલગ અલગ રીતે કઢી ખીચડી બનાવતા જ હોય। તો જે રીતે હું મારી ઘરે કઢી ખીચડી બનાવી છું ને, તે રીતે હું તમારી સાથે શેર કરીશ। તો ચાલો જોઈ લઈએ મસ્ત મજાની આજની રેસીપી, ગુજરાતી ખાટી મીઠી કઢી અને મગની દાળ અને ચોખાની ખીચડી। ચાલો તો આજે આપણે ગુજરાતી કઢી ખીચડી બનાવીશું। ખીચડી માટે મેં અહીંયા એક વાટકી એક ચોખા લીધેલા છે અને એક નાની વાટકી એક મગની જે ફોતરાવાળી દાળ આવે છે ને, તે લીધેલી છે। આપણે તેને એક બાઉલમાં બંનેને મિક્સ કરી દેશું। બેનું માપ આપણે સરખું જ રાખવાનું છે। અને ચોખા મેં અત્યારે ખીચડિયા ચોખા લીધેલા છે। ખીચડી કરવા માટે આપણે ખીચડિયા ચોખાનો જ ઉપયોગ કરવાનો। જો ખીચડિયા ચોખા ના હોય તો તમે જે જીરાસા ચોખા આવે છે, તે કોલમ ચોખા આવે છે, તે જે ઝીણા ચોખા હોય ને, તે ગમે તે ચોખાનો તમે ઉપયોગ કરી શકો। તો મેં અત્યારે ખીચડિયા ચોખા લીધેલા છે। આ રીતના જો ઝીણા ચોખા છે, જે ખીચડીના સ્પેશિયલ ચોખા આવે છે ને, તે જ લીધેલા છે। અને એક વાટકી એક મગની ફોતરાવાળી દાળ આપણે બંનેને સારી રીતે મિક્સ કરી લેશું। તમે આ રીતે દાળ અને ચોખાને મિક્સ કરી અને તમારે એરટાઇટ કન્ટેનરમાં ભરી અને રાખી શકો। તો જ્યારે તમારે ખીચડી બનાવી હોય ત્યારે તમે અલગ અલગ બંનેને મિક્સ કરવાને તે ઝંઝટ ના રહે। આ રીતે દાળ અને ચોખાને મિક્સ કરી અને એરટાઇટ કન્ટેનરમાં ભરી દેવાના, અને પછી જ્યારે ખીચડી બનાવી હોય ત્યારે તેમાંથી લઈ અને ખીચડી બનાવી શકો। દાળ અને ચોખા મિક્સ થઈ ગયા છે, આપણે તેમાંથી એક વાટકો એક ખીચડી લેશું। જે વધેલા ચોખા છે એને એરટાઇટ કન્ટેનરમાં ભરી અને મૂકી દેશું। હવે જે આ ચોખા લીધેલા છે, જે ખીચડી આપણે બનાવેલી તૈયાર કમ્પ્લીટ છે, તે ખીચડીને એક વાસણમાં લઈ લેશું। 3 થી 4 પાણીએ ધોઈ લેશું। સરસ એકદમ પાણી ચોખ્ખું થઈ જાય ને ત્યાં સુધી આપણે તેને ધોઈને સાફ કરી લેશું। અને મેં ધોઈ અને સરસ સાફ કરી લીધેલા છે। તેમાં આપણે આ ખીચડી ડૂબે ને તેટલું પાણી ઉમેરીશું। મેં અત્યારે જે વાટકાના માપથી આપણે ખીચડી લીધેલી છે ને, તે જ વાટકાના માપથી મેં અત્યારે 2 વાટકા જેટલું પાણી આમાં ઉમેરી દીધું। હવે આપણે આ ખીચડીને જેટલી તમારી પાસે ટાઈમ હોય ને તેટલી ઘડી તેને પલળવા દેવાની। જો આ તમારી પાસે 30 મિનિટ સુધીનો ટાઈમ હોય તો તેને 30 મિનિટ સુધી પલળવા દેવાની। અત્યારે આપણે આને 10 થી 15 મિનિટ સુધી પલળવા દેશું। પેલા આપણે કઢીમાં નાખવા માટે આદુ મરચુંને વાટી લેશું। તો તેના માટે મેં તીખા મરચાં લીધેલા છે અને એક નાનો ટુકડો આદુનો લીધેલો છે, અને હું ખાંડણીમાં નાખી અને વાટી લઈશ। હવે આપણે કઢીની તૈયારી કરી લઈએ। તેના માટે મેં એક બાઉલ લીધેલું છે, તેમાં એક વાટકો એક દહીં ઉમેરી દઈશ। દહીં સહેજ ખાટું મીઠું હોય ને તેવું લેવાનું છે, તેનાથી કઢીનો ટેસ્ટ એકદમ સરસ ખાટો મીઠો આવશે। અને અત્યારે હું પોણા વાટકા જેટલું પાણી ઉમેરી દઈશ તેમાં। હવે જે આપણે આ દહીં લીધેલું છે તેમાં 2 ચમચી જેટલો આપણે ચણાનો લોટ ઉમેરીશું, અને જે આદુ મરચાંની પેસ્ટ બનાવેલી છે ને તે પણ આમાં જ ઉમેરી દેશું। અને આપણે હેન્ડ વિસ્કરથી આને મિક્સ કરી લેશું, જેથી દહીં ને લોટ ને બધું સરસ મિક્સ થઈ જાય। તમે બ્લેન્ડર પણ મારી શકો, તેનાથી પણ સરસ મિક્સ થઈ જશે। એકદમ લોટની કોઈ ગોઠલી ના રહી જાય ને તે રીતે મિક્સ કરી લેવાનું। આ બધું સરસ મિક્સ થઈ ગયું, તમે જો લોટની એક ગોઠલી પણ નથી। જે વાટકાના માપથી આપણે દહીં લીધેલું હતું તે જ વાટકાના માપથી હું એક વાટકો એક દહીં લીધેલું છે, પોણો વાટકો પછી મેં પાણી ઉમેરેલું, અને પાછું હજી 2 વાટકા હું પાણી ઉમેરીશ। આ રીતનું થઈ ગયું। આપણે કુલ 3 વાટકા આમાં પાણી ઉમેરેલું છે, 1 વાટકો દહીં અને 3 વાટકા પાણી। આ રીતે આપણી કઢીનું બેટર બનીને તૈયાર થઈ ગયું છે। આપણે ખીચડી મૂકી દઈએ। તો તેના માટે આપણે જે આ ખીચડીને પલાળેલી છે તે પાણી સહિત જ આપણે આ કુકરમાં ઉમેરી દેશું, કેમ કે આપણે ધોઈને પાણીમાં પલાળેલી હતી એટલે પાણી પણ સરસ ચોખ્ખું જ છે। આપણે ચોખા પલાળેલા ત્યારે મેં એમાં 2 વાટકા પાણી ઉમેરેલું હતું અને પાછું 1 વાટકો ઉમેરેલું, એટલે 3 વાટકા પાણી નાખ્યા। જો તમે ચોખાને બહુ ઝાઝી વાર પલાળેલા રાખો તો પાણીની ક્વોન્ટિટી ઓછી જોશે, તો તમારે 2.5 વાટકા પાણી ઉમેરશો ને તો પણ થઈ જશે, કેમ કે પલળી જશે એટલે પછી પાણી નહીં ઝાઝું જોઈએ। જો તમારે ફટાફટ બનાવવા હોય અને ચોખા પલાળવાનો ટાઈમ ના મળ્યો હોય ને તો પાણી થોડુંક વધારે ઉમેરવાનું। તો અત્યારે આપણે આને 15 મિનિટ માટે જ પલાળેલા હતા, એટલે મેં 3 વાટકા પાણી ઉમેરેલું છે। ગેસ ચાલુ કરી અને મેં જે આપણે આ ખીચડીનું કુકર છે ને તે મૂકી દીધેલું છે, અને આપણે તેમાં 1/2 ટીસ્પૂન જેટલી હળદર પાવડર ઉમેરીશું, 1 ટીસ્પૂન એક નિમક, અને 1 ટીસ્પૂન એક ઘી ઉમેરીશું, જેથી કરીને ખીચડી ઉભરાશે નહીં અને જે ખીચડીનો પાણીનો ભાગ છે ને તે બહાર નહીં આવે। અને જો તમે નાના બાળકો માટે અને મોટા વડીલો માટે ખીચડી બનાવતા હોય ને તો તમે આમાં થોડીક હિંગ પણ ઉમેરી શકો। હિંગથી જે લોકોને ગેસનું
પ્રોબ્લેમ છે ને તે લોકો માટે બહુ સારું, બાળકોને ગેસ ના થાય, કેમ કે બાળકોને આપણે ખીચડી તો રોજે માટે ખવડાવતા જોઈએ અને મોટા જે વડીલ છે તે લોકો પણ રોજ ખીચડી ખાતા જ હોય. તો તમે આમાં અડધી ટીસ્પૂન જેટલી કે ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી દેશો ને તો જે લોકોને ગેસનો પ્રોબ્લેમ હશે ને તે પણ નહીં. અને પેલા તો આપણે જયારે નાના હતા ત્યાં સંયુક્ત ફેમિલીમાં રહેતા ત્યારે તો બહુ જાજી ખીચડી બનાવતા, તો ત્યારે ખીચડી જાજી બનતી તો પણ ઘી તો ઉમેરતા જ તેમાં. ત્યારે તો કેટલી ક્વોન્ટિટીમાં ખીચડી બનતી અને રોજે ખીચડી જ બનતી ને. અત્યારે તો હવે આપણે નાનું ફેમિલી થઈ ગયું અને અત્યારે ખીચડી પણ કોઈને ભાવતી નથી. તો અત્યારે નાના છોકરાઓને તો ખીચડી ભાવતી જ નથી, પાણીપુરી ને પીઝા ને બર્ગર ને તે જ ભાવે છે. હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી અને 4 થી 5 વિસલ કરી લેશું અને ગેસ મીડિયમ રાખીશું, જેથી કરીને એકદમ સરસ ખીચડી રચકા જેવી થાય. ગેસ ચાલુ કરીને આપણે પેન મૂકી દેશું. હવે આપણે કઢીનો વઘાર કરી લઈએ. તો તેના માટે પેનમાં હું 2 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરીશ. બહુ જાજુ તેલ નથી ઉમેરવાનું, 2 ટીસ્પૂન જ તેલ ઉમેરવાનું છે. અને મેં અહીંયા ખડા મસાલા લીધેલા છે, તજ, લવિંગ અને બાદિયા લીધેલા છે. તજ, લવિંગ, બાદિયા, 2 સૂકા લાલ મરચા અને 1 તમાલપત્ર. તેલ ગરમ થાય પછી આપણે તેમાં 1 ટીસ્પૂન જેટલી રાઈ ઉમેરીશું ને જે તજ, લવિંગ, બાદિયા લીધેલા છે તે ઉમેરી દેશું. અડધી ટીસ્પૂન જેટલું આખું જીરું ને અડધી ટીસ્પૂન જેટલી સૂકી મેથી લીધેલી છે તે ઉમેરીશું અને તજ અને લાલ મરચા ઉમેરીશું ને થોડોક મીઠો લીમડો ને અડધી ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશ. હવે આપણે કઢીનો વઘાર કરીશું. જે છાશ આપણે લોટવાળી કરેલી છે ને તે ઉમેરી દેશું. અને આમાં હું ઉપરથી પણ 1 લીમડાની દાળ ઉમેરીશ. લીમડાની ફ્લેવર એકદમ સરસ કઢીમાં મસ્ત લાગે તેટલા માટે. હવે કઢીને આપણે સતત હલાવવાની છે, જેથી કરીને જે આપણે આમાં લોટ ઉમેરેલો છે ને તે નીચે બેસી ના જાય. 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર ઉમેરીશું ને 1 ટીસ્પૂન જેટલું નિમક ઉમેરીશ. તમે સ્વાદ પ્રમાણે નિમક લઈ શકો. અને આપણે આમાં સૂકી મેથી ઉમેરેલી છે વઘારમાં. સૂકી મેથી ઉમેરવાથી કઢીનો એકદમ ફ્લેવર સરસ આવશે સૂકી મેથીથી. હવે આપણે કઢીને સરસ ઉકાળી લેશું. સરસ થોડી વાર માટે એને કૂક થવા દેવાની છે, જેથી કરીને એકદમ સરસ ટેસ્ટી આ કઢી બનશે. અને કઢીમાં મેં અત્યારે દહીં લીધેલું છે, 1 વાટકો આપણે દહીં લીધેલું છે. તેની જગ્યાએ તમારી પાસે દહીં ના હોય અને ખાટી છાશ હોય ને તો ખાટી છાશ પણ લઈ શકો. કઢીને આપણે સરસ ઉકળવા દેશું અને વચ્ચે વચ્ચે હલાવતા રહેશું. ખીચડી કઢી એક એવી વસ્તુ છે કે રોજ આપણે બનાવતા જ જોઈએ, બધાના ઘરે બનતી હોય. કેમ કે આપણે જયારે બહાર ગયા હોઈએ ક્યારેક અને ક્યારેક બપોરે આપણે જમેલું હોય ફૂલ થાળી, તો ત્યારે આપણે શું થાય સાંજે કે આપણે અત્યારે હવે બપોરે ફૂલ થાળી જમેલી છે તો સાંજે આપણે કંઈક હલકું ફૂલકું જ ખાવું છે તો આપણે ખીચડી કઢી બનાવીને ખાતા જોઈએ. કેમ કે ખીચડી કઢી એક એવી વસ્તુ છે કે તમને એની ટાઈમ ગમે ત્યારે ખાઈ શકો. ખીચડી કઢી પચવામાં પણ સાવ હલકા ફૂલકા, એટલે આપણે ખીચડી કઢી તો એની ટાઈમ ગમે ત્યારે બનાવીને ખાતા જ હોઈએ. તો એકદમ પચવામાં પણ હલકું ફૂલકું અને સાંજના ડિનરમાં ખાલી ખીચડી કઢી પણ તમે ખાઈ શકો. ત્યારે આપણે બહુ ખાવાની ઈચ્છા ના હોય ત્યારે આપણે ખીચડી કઢી બનાવીને ખાઈ શકીએ. અને ખીચડી કઢી એક એવી વાનગી છે કે તમે શિયાળો, ઉનાળો, ચોમાસું ગમે ત્યારે બનાવીને ખાઈ શકો. સરસ ઉકળી ગઈ છે પણ હજી આપણે એને થોડી વાર માટે ઉકાળીશું. જેમ આપણે કઢીને ઉકાળીશું ને તેમ તેની ફ્લેવર બહુ સરસ આવશે. અને મીડિયમ ગેસ ઉપર આપણે સરસ ઉકળવા દેશું. આપણી કઢી બને છે, ઉકળે છે સરસ, ત્યાં સુધીમાં આપણે ખીચડીને પણ ચેક કરી લઈએ. જે આમાં 4 વિસલ થઈ ગયા અને તેનું પ્રેશર પણ બહાર નીકળી ગયું છે. હવે આપણે ચેક કરી લઈએ ખીચડીને. તો તમે જો મસ્ત ખીચડી બની ગઈ. હવે ખીચડી આ રીતે બની જાય ને પછી આપણે તેને ચમચાની મદદથી ખીચડીને આ રીતે સરસથી મિક્સ કરી લેશું. જે મંદિરે હોય ને તેવી જ ખીચડી બનાવીશ. એકદમ પ્રસંગે અને મંદિરોમાં હોય ને તેવી ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે. ઢીલી પણ નથી અને એકદમ કઠણ પણ નથી, સરસ માપે થઈ ગઈ. આપણે પરફેક્ટ એનું માપ સાથે પાણી મૂકેલું હતું એટલે પરફેક્ટ ખીચડી બનીને તૈયાર થઈ. તમે જો આપણી ખીચડી પણ બની ગઈ છે. હવે આ કઢી ઉકળે છે તેની 10 મિનિટ જેટલું થઈ ગયું છે અને તમે જો સરસ ઘટ પણ થઈ ગઈ. એકદમ સાવ ઘટ પણ નહીં અને એકદમ સાવ પતલી પણ નહીં, માપે જ છે. હું અહીંયા 1 ચમચી ગોળ લઉં છું. ગોળ ઉમેરવાનો છે. તમે લોકો ખાંડ લેતા હો તો ખાંડ પણ ઉમેરી શકો, પણ ગોળથી કઢીનો ટેસ્ટ બહુ સરસ આવશે. ગોળને આપણે આમાં મિક્સ કરી લેશું. સારી રીતે ઓગળી જાય ને ત્યાં સુધી મિક્સ કરવાનો. અને મેં અત્યારે 1 ચમચી લીધેલો છે. પછી ચેક કરી લેવાનું, તમને જેટલી ખાટી મીઠી પસંદ આવે ને તે પ્રમાણે તમે મીઠાશ ઉમેરી શકો. આ કઢી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે હું ગેસ ઓફ કરી દઈશ ને ઉપરથી લીલા ધાણા ભાજી ઉમેરી દઈશ. ખાટી મીઠી કઢી પણ બનીને તૈયાર થઈ ગઈ છે. ચાલો તો આપણી ખીચડી અને કઢી બંને બનીને તૈયાર થઈ ગયા છે. આપણે તેને સર્વ કરીશું. મસ્ત મજાની જે મંદિરમાં હોય તેવી ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે.
અને ગરમા ગરમ કઢી, આપણી ગુજરાતીઓની ફેવરિટ કઢી ખીચડી. તો ખીચડી છે તો ઉપરથી ઘી તો ઉમેરવું જ પડે. તો મસ્ત મજાના કઢી અને ખીચડી બનીને તૈયાર થઈ ગયા છે. સ્પેશિયલ ગુજરાતી રેસીપી એમ કહીએ તો પણ ચાલે. આજની આ કઢી ખીચડીની રેસીપી તમને સારી લાગે તો એક લાઈક કરી દેજો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાજુમાં રહેલા બેલ આઇકન બટનને દબાવી દેજો, જેથી કરીને મારી નવી નવી રેસીપી તમને રોજ મળતી જ રહે. તો મસ્ત મજાના એકદમ સરસ ટેસ્ટી એવા ગુજરાતી કઢી ખીચડી બનીને તૈયાર થઈ ગયા છે.